પલસાણા તાલુકાના કારેલી ગામે ગત રાત્રિના ભીખાભાઈ છગનભાઈ પટેલ નામના ખેડૂતના વાડામાં ત્યાં શ્રમજીવી તરીકે રહેતા પરિવાર, જેમાં રમીલાબેન, જેની આશરે ઉંમર વર્ષ 34 છે, અને એમના પતિ ઉમેશભાઈ રાઠોડ, જેમની ઉંમર આશરે 40 વર્ષની છે, તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ માથાના ભાગે કોઈ ગંભીર હથિયાર વડે માર મારી ઈજા કરેલ છે. જે બાબતની પલસાણા પોલીસને સવારે 8 વાગે ખબર પડેલ. પલસાણા પોલીસની ટીમ બનાવવાળી જગ્યાએ તાત્કાલિક પહોંચી જઈ ડોગ સ્ક્વોડ તથા FSLની ટીમ બોલાવી અને ડેડ બોડી પર કબજો મેળવી ડેડ બોડીને PM માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ. આ ગુનાની તપાસમાં આરોપીઓને શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી LCB સ્થાનિક ટીમ તથા SOGની ટીમોને અલગ અલગ વર્કઆઉટ કરવા માટેની જવાબદારી સોંપી તપાસ હાથ ધરવામાં આવેલ છે. ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ આ ગુનાને તપાસ આગળ વધારી આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાલમાં હાથ ધરેલ છે.